હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તો સ્વાગત કરીએ છીએ। આજે આપણે વાત કરીએ પ્રેક્ટિકલ એક્ઝામ, બરાબર છે। જો બી લખેલ છે મિત્રો, પીવી છે, પછી BA છે। આવી રીતના ત્રણ મેં તમારા સમક્ષ ફોટા રાખેલા છે, મેં જે તે કોર્સ આપેલા છે અને પ્લસ બીજા ઘણા બધા હશે, બરાબર। અત્યારે મેં ઇમ્પોર્ટન્ટ છે એ તમને જસ્ટ આઈડિયા આપવા માટે કે ઇન્ફોર્મ કરવા માટે લીધેલું છે, બરાબર છે। કે એક પ્રકારની પ્રેક્ટિકલ એક્ઝામ હોય છે એ તમારે ટાઈમસર આપવાની હોય છે, એની હોલ ટિકિટ પણ સ્ટુડન્ટ પોર્ટલમાં તમે જેમ થિયરીની ડાઉનલોડ કરતા એની હેઠળ તમને જોવા મળી જશે। એક્ઝામ્પલ તરીકે તમને હું સમજાવું તો કોઈ 5મા સેમમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે તો એને ત્યારે પ્રેક્ટિકલ એક્ઝામ એટલે કે બહારના સાહેબો આવે છે, સર આવે કે ટીચર આવે છે, એ આપણે વાઇવા લઈએ છીએ। વાઇવા તો કમ્પલસરી દેવા પડે છે, ને બેકલોગ કેટી થાય ને આપણે ફેલ પણ થઈ શકીએ, તો એ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની રહેશે, બરાબર। ડિગ્રીનું એક્ઝામ્પલ લઈએ તો ડિગ્રીમાંના 5મા સેમમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી હોય ત્યારે એને કોલેજ લેવલના જે ઇન્ટરનલ વાઇવા હોય એ પણ આપવા પડે, અને એક્સટર્નલ વાઇવા એટલે કે બહારના સાહેબો આવતા હોય એક પ્રકારના એક્ઝામ હોય છે કે જે તમારું વર્ક છે એને બતાવવાનું હોય છે અને જે તે પ્રશ્ન પૂછીને આન્સર આપવાના હોય છે, બરાબર છે। તો ડિપ્લોમાની વાત કરી તો અહીંયા 5મું સેમ 6ઠું 7મું 8મું પ્રેક્ટિકલ એક્ઝામ વિન્ટર લખેલું છે, બેચલર ઓફ એની પણ લખેલું છે, ડીવીનું લખેલું છે। આવી રીતના તમારે પ્રેક્ટિકલ એક્ઝામ છે મિત્રો, એનું ટાઈમ ટેબલ વગેરે નોટિસ ને બધું આવી ગયું છે, તો ટાઈમસર તમારે જે તે તમારી ડેટ હોય, જે તે તમારા કોલેજના શેડ્યુલ હોય, ટાઈમ હોય, ડેટ હોય એ પ્રમાણે તમારે વાઇવા આપવાના છે। વાઇવા કોઈ મિત્રો મિસ નહીં કરે। કદાચ નહીં આવડતું હોય તો એના માટે તમને એક ટ્રીક આપું છું કે જેટલા તમને એક સબ્જેક્ટ છે, આપણે વાત કરી મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, મિકેનિકલ સબ્જેક્ટની વાત કરી, તમે જેટલું બને ને એટલા તમારા પ્રશ્ન કરીને જવાના। પહેલો પ્રશ્ન એ તમને પૂછશે, બીજો પ્રશ્ન મોસ્ટ ઓફ 90% શું હોય એમ કે તમને શું આવડે છે બોલો, બરાબર મિત્રો। તો શું થશે કે તમે જે પ્રશ્ન આવડતા હશે એ તમે એક્સપ્લેન કરી શકશો, બોલી શકશો, એટલે તમને મોસ્ટ ઓફ ફેલ નહીં કરતા કોઈ વિદ્યાર્થીને, પણ એ હાજર રહેવું પડે છે, એટલે ગેરહાજર કોઈ વિદ્યાર્થી રહેશે નહીં। MSc છે મિત્રો એનું પણ લખેલું છે, માસ્ટર ઓફ સાયન્સ પર છે વગેરે, PG ડિપ્લોમા DB લખેલ છે વગેરે। એવી રીતના 5મા સેમમાં પછી વાઇવા આવતા હોય, ડાયરેક્ટ શરૂઆતમાં પહેલા સેમમાં કોઈને ના આવે, ડિગ્રીમાં હોય, બીટેક અથવા BEમાં હોય તો 5મા સેમથી આવતા હોય છે, બરાબર, અને ડિપ્લોમા હોય તો 5મું 6ઠું સેમ 2માં આવતા હોય। આવી રીતે તમે અંદાજો લગાવી અને તમે તમારા એ પ્રેક્ટિકલ એક્ઝામ છે એટલે કે એક્સટર્નલ વાઇવા ટાઈમસર તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે, બરાબર મિત્રો। અને ટાઈમ ટેબલ છે એ પણ તમે તમારી વેબસાઇટમાં જઈને ગોતી શકશો, કોઈને કંઈ પણ ડાઉટ કેરી આવે તો મને પર્સનલી પૂછી લેવાનું રહેશે। અને ડિસ્ક્રિપ્શનમાં નોખા ગ્રુપ છે આપણા, અને ઘણી બધી બ્રાન્ચો છે ડિપ્લોમાની, GTની IMP પ્રશ્નમાં બનાવતા હોય છે, એ પણ ફ્રીમાં છે મિત્રો, 50થી 60 માર્ક્સ ઉપર આરામથી પૂછાય છે, બરાબર છે। અને GTનું રેગ્યુલર ઇન્ફોર્મેશન છે, સર્ક્યુલર છે વગેરે બધું અમે તમે વિડીયો દ્વારા પહોંચાડતા હોઈએ છીએ, તો બને ત્યારે સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, કાંઈ પણ ડાઉટ ક્વેરી આવે તો તમારે સીધું પૂછી લેવાનું રહેશે, અને બધા મિત્રોને શેર પણ કરી દો, બરાબર। અને તમે તમારા આ ફોટોમાં જોઈ લેવાનું છે કે તમારા કોર્સ વગેરે છે કે નહીં, અને ઘણા બધા એવા કોર્સ હશે કે મેં ફોટોમાં પણ નહીં હોય, પણ તમારે સમજી જવાનું છે, બરાબર। અને તમારે શું કરવાનું મિત્રો કે તૈયારી ચાલુ કરવાની રહેશે। ફાર્મસીની વાત કરી એવી રીતના અલગ અલગ બધી બ્રાન્ચના વાઇવા હોય છે, પણ શરૂઆતમાં નહીં પણ ક્યારે કે 5મા 6ઠા સેમમાં કે વગેરે આવતા હોય છે, તો પ્રેક્ટિકલ એક્ઝામ કમ્પલસરી દેવાની રહેશે, બરાબર મિત્રો। નહીં દો તો ફેલ થશો, ભલે તમે GTમાં પાસ હો, મિડમાં પાસ હો, કોલેજ લેવલનું સબમિશન કમ્પ્લીટ કર્યું હોય વગેરે બધું કમ્પ્લીટ કરવાનું રહેશે। BBA છે તો જેને પર લખેલું છે પ્રેક્ટિકલ એક્ઝામ ટાઈમ ટેબલ વિન્ટર 2024 એક્ઝામિનેશન, બરાબર મિત્રો। તો આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખે, MBAના છે, BBA છે વગેરે, RIB છે વગેરે બધેને પ્રેક્ટિકલ એક્ઝામ એટલે કશું નથી હોતું બીજું, તમારે સામે બેસીને લાઈવ તમારે પ્રશ્નના જવાબ પ્લસ તમારું વર્ક છે એ બતાવવાનું હોય છે, અને મોસ્ટ ઓફ પાસ થઈ જતા હોય છે। કોઈને ડર લાગે, ગભરાવાનું એવું ટેન્શન થાય તો મને ઇન્સ્ટાગ્રામની લિંક પણ છે, ટેલિગ્રામની પણ છે, અને GTનું રેગ્યુલર ઇન્ફોર્મેશન માટે પણ ગ્રુપ છે, તો જોઈન થઈ જાઓ। એમાં તમે કાંઈ પણ ડાઉટ કરી હોય તો ઇન્સ્ટાગ્રામ પેજના પૂછી શકો છો, મને તલાક મિત્રો સપોર્ટ કરો, અને આપણી યુટ્યુબ ચેનલ પર તમને ઘણું બધું મળી જશે, કેમ કે અમે ફ્રેન્ડલી કામ કરીએ છીએ, તમને સમજાઈ જાય એવું ટ્રાય કરી અને સારું એવું મટીરિયલ પ્રોવાઈડ કરી છે। તો નેક્સ્ટ વિડીયોમાં મળશે મુલાકાત, બરાબર મિત્રો। તો તમારા માટે નવા વિડીયા, બરાબર છે, અને GTનું ઘણું બધું ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કે આપણે GTU મીટ સિવાય પણ ઘણા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એ પણ આપણે યુઝ કરી અને સારા માર્ક્સ લઈ શકીએ છીએ, તો ઘણું બધું મિત્રો આપણે એક્ટિવિટી કરી શકીએ છીએ, બરાબર છે। GT બહુ મોટી યુનિવર્સિટી છે, બને તો લગીમાંથી કાંઈને શીખતું રહેવું જેથી કરીને આગળ આપણે વાંધો ના આવે છે, બરાબર। તો આપણે આ વિડીયો જોયો, હવે આપણે નેક્સ્ટ પાછા આપણે મળીશું, ત્યાં લગી તમે સબસ્ક્રાઈબ કરી દો, બધા મિત્રોને શેર કરી દો। GTમાં મોસ્ટ ઓફ છે વાઇવા ચાલુ
થવાની તૈયારીમાં જ છે. જીટીયુ એક્ઝામ રિલેટેડ કાંઈ પણ ડાઉટ હોય, સ્ટુડન્ટ પોર્ટલ રિલેટેડ કાંઈ પણ ફ્યુચરમાં, તો ફ્રેન્ડલી તમારે પૂછવાનું રહેશે. કાંઈ પણ તમને એવું લાગતું હોય તો આપણે આવી રીતના નેક્સ્ટ વિડીયો સાથે પાછા મુલાકાત લેશી. બરાબર મિત્રો, તાલાકી બધા દોસ્તોને શેર કરો. અને જો સારું લાગ્યું હોય તો તમારે કોમેન્ટ કરવાની છે. અને આશા રાખો મિત્રો કે તમે સમજાઈ ગયું હશે. તો પ્રેક્ટિકલ એક્ઝામ એટલે કે વાયવા છે, તૈયારી ચાલુ કરી દો. આપણે પાછા મુલાકાત લેશી. ઓકે, થેન્ક યુ, બાય બાય.